તો અમે અટાણે આવી ગયા છે પવન ચક્કીના લોકેશન ઉપર, જ્યાં પવન ચક્કી બને. તમે જોઈ શકો, આ છે આપણે પવન ચક્કીની ક્રેન. કેટલી ઊંચી છે જોવા અહીંથી, બરાબર. હવે આ છે આપણે લોકેશન. અહીંયા આખી પવન ચક્કી આપણે ઊભી કરવાની છે. આ જોઈ લો, આપણે પાયો છે આ પવન ચક્કીનો. આને આપણે ક્યાં સુધી ભરવામાં આવ્યો ખબર? આ પાઇપ દેખાય ને ત્યાં સુધી ભરવામાં આવ્યો. આ બધી છે ને ભરાઈ ગયેલ છે ટૂંકમાં. આખું બીમ ભરેલ છે કોન્ક્રીટથી. અમે અટાણે સ્પેશિયલ જોવા જ આવ્યા. જોઈ લો, પવન ચક્કીનું એક શું કહેવાય ભૂંગળું આવી ગયું. હજી પાંખ્યા ને બધી બાકી છે. ખેતર જોઈ લો પહેલાં તો. આ ખેતરની હાલત કઈ રીતના છે ને તમને ઝૂમ કરીને બતાવું. એમાં કંઈ વાવેતર થાય નહીં, બરાબર. પવન ચક્કી કરતા હોય ને થોડોક ખ્યાલ હશે એમ. જોઈ લો, આ વજનિયા જોઈ લો ખાલી. આ કેટલા ટનનું હોય જશો આ વજનિયો? 10,000 કિલોનું એક વજનિયું છે આમાં. એવા તો કેટલા ઘણા વજનિયા મીક્યા ભાઈ. નીચે ઘણા પડ્યા, અહીં ઘણા છે. જે આ બધી નીચે પડ્યા એને હજી ચડાવવાના હશે ક્યાંક. ક્રેન જોઈ લો મિત્રો, આ આખી પવન ચક્કી આનાથી ઊભી થાય, બરાબર. એટલે પછી એટલા વજનિયા તો જોઈએ જ ને એમ. આવું છે આપણે પવન ચક્કીનું લોકેશન. પાછા આપણે આ પવન ચક્કી ઊભી થતી હોય એ પણ બતાવીશું તમને. અટાણે તો આવી હાલત છે કંઈક ખેતરની ને બધી. ખેતર પહેલાં જોઈ લો, આમાં કંઈ વાવાયા જેવું રહે નહીં. એમ કે આ એકલું ખેતર શું કહેવાય કે પાંઢા પાંઢા કરી નાખ્યું એમ. હજી તમને આમાં કેમેરામાં નહીં દેખાતું હોય એટલું. આવું છે. આ પાયો જોઈ લો, મજબૂત બનાવવો પડે ને. અને આ બોલ, આ બધા છે ને જે ભૂંગળા પહેરાવેલ બોલ છે. જોઈ લો, એક બોલ આ છે તળિયા સુધી છે ને. કેટલા ફૂટ હે ઊંડું? 20 ફૂટ ઊંડા બોલ નાખેલ છે. આ અહીંથી લઈ ને છે ત્યાં સુધી આ ભર્યું ને આપણે તળિયે. આ જે આ એટલું બીમ ભરેલ છે તમને દેખાડી દો. આ એટલું ઉપર છે, બરાબર. તો આની નીચે છે ને 20 ફૂટ ઊંડું છે. એટલા હરિયાનું ભરેલ છે સ્પેશિયલ. તો કંઈક આવું લોકેશન છે, આવી ક્રેન છે. હજી શરૂઆત થઈ, બરાબર. જોઈ લો, એનું હૂક જોઉં ખાલી છે ને માથા ભારે. આવું છે બધી. તો મળીએ બીજા વિડીયોમાં. આની જાણકારી આપણે દેવું આગળ વિડીયોમાં. અટાણે તો આપણે ખાલી જોવા આવ્યા સ્પેશિયલ. આપણા ભેગા જસુભાઈનું ઓળખતા હે તમે. આપણે હિતેશભાઈ છે. તો હાલો મળીએ બીજા વિડીયોમાં. જોતા રહીજો આપણા બ્લોગ. રામ રામ.